ટોટકારે શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે, જસ યમી નવકારમ સંસારમ પ્રસિદ્ધ ગુણે. આપણે બધા નવકાર તો ગણીએ છીએ ને. નમસ્કાર મહામંત્રની અંદર રહેલો નમો એ કોણ બોલી શકે ખબર છે? તો અહીં શાસ્ત્રકાર કહે છે કે 8 મહાન કર્મ છે. જ્ઞાનાવળી કર્મ, દક્ષિણાવળી કર્મ, વેદની કર્મ, મોની કર્મ, આયુષ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, કાંઈ કર્મ. એમાં સૌથી મોટામાં મોટો કર્મ જે છે ને મોહનીય કર્મ, એની સ્થિતિ 70 કોડા સાગરો પામી છે. એટલે 70 કોડી સાગરો પામી. અને એની અંદરથી 69 કોડી સાગરો પામ મોહની કર્મનો જ્યારે ક્ષય થાય, ક્ષયથમ, ત્યારે આપણે નમસ્કાર મહામંત્રનો અંદર રહેલો નમો બોલીને બોલવાના અધિકારી છે. આપણે બધા પોલીસાણી ખરા કે મનુષ્ય ભાવ મળે, અને એમાં સૌથી પહેલાં આ ક્ષેત્ર મળ્યું. મનુષ્યપણું મળવું એ મહાન દુર્લભ છે. મનુષ્ય ભાવ તો મળ્યો, પરંતુ મનુષ્ય ભાવ તો પેલા આફ્રિકાના જંગલની અંદર રહેલા એવા મનુષ્ય પણ કાચો માણસ કહીને પોતાની જિંદગી પૂર્ણ કરી દે. આપણને આ 4 વસ્તુ મળે છે. કઈ મળે છે? સૌથી પહેલાં તો જૈન ધર્મ આર્ય ક્ષેત્ર, મનુષ્યપણું અને જીનેશ્વર પરમાત્માની વાણી, આ બધી વસ્તુ આપણને મળી છે. અને નમસ્કાર મહામંત્ર, એ નમસ્કાર મહામંત્રની અંદર રહેલો ખાલી અરિહંત, એની અંદર પણ 4 શરણનો સમાવેશ કરવામાં આવેલો છે. અરિહંતે શરણ પહોંચામી, સિદ્ધે શરણ પહોંચામી, સાહુ શરણ પહોંચામી, કેવલી ગુણોત્તમ ધમ્મન શરણ પહોંચામી. દ્વારા એકાક્ષર અરિહંત, અરિહંત કોને કહેવાય? જેને રાગ દેશને જીતી લીધા છે એવા અરિહંત પરમાત્માને નમસ્કાર. અને હમ દ્વારા જેને અનંત કરી દીધું છે, કર્મને એકદમ અનંત ના સર્વનામ ક્ષય કરી દીધા છે, એ કોણ છે? જે શરણ પહોંચામી. અરિહમ, રિક્તતા એટલે જેને કર્મનો એકદમ ક્ષય કરી દીધો છે, નાશ કરી દીધો છે. 8 કર્મ જેને ક્ષય કરી દીધો છે એવા સિદ્ધ ભગવંતનું સર્વ એની અંદર હમ દ્વારા અનંત કરે છે. જે સાધુ ભગવંતો હંમેશા મોક્ષ માર્ગ પ્રત્યે જવા માટે જે પુરુષાર્થ કરી રહ્યા છે, એ કર્મની આગળ જે પુરુષાર્થ કર્મને હણવા માટે પુરુષાર્થ કરે છે, એ સાધુ શરણ પહોંચામી. અને તદ દ્વારા તત્વ એટલે કે ધર્મ, એને પરમાત્માએ બતાવેલું જે તત્વ, એ ધર્મ એ ધમ્મ શરણ પહોંચામી. અરિહંત. આ નમસ્કાર મહામંત્રની અંદર રહેલો એક અક્ષર આવે છે, ધ. ખ્યાલ આવે છે ને? કયો પાડમાં હવે એ ધ કેમ રાખવામાં આવે છે ખબર છે? અહીં શાસ્ત્રકાર ભગવાન કહે છે, આખી 12 ખાડીની અંદર ક, ખ, ગ, ઘ, અંક, જેટલા અક્ષરો છે બધામાં ફેરફાર થયેલો છે. પરંતુ ધ જે છે ને 5000 વર્ષ પહેલાં પણ તમે ગણશો ને અને લખશો ને તો એ જ પ્રમાણે લખશો, કોઈ એની અંદર ફેરફાર થયો નથી. એવી જ રીતે આ શાશ્વતો મહામંત્ર છે. નવકાર મહામંત્ર કેવો છે? શાશ્વત, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થવાનો નથી. આજે ગણો કે અનાદિકાળ પછી કે એના પછી ભૂતકાળમાં પણ નવકાર મહામંત્ર આ જ હતો, ભવિષ્યમાં પણ આ જ ગણવાના, અને વર્તમાનમાં પણ આપણે નમસ્કાર મહામંત્ર આ શાશ્વતમાં. આ નમસ્કાર મહામંત્રની અંદર લ અક્ષર જે છે ને એ 3 છે. કેટલા? 3 છે. એ 3 લોકનો અધિપતિ છે. કયો 3 લોક? 3 અક્ષર. નમો લોય, લનો લ. મંગલાનંદ સવિષ્ણુ પટમાં મંગલમ, મંગલ લ એટલે લ. કોણ? ઓટો લોક, અધોલોક અને તીર્થાલોકનો અધિપતિ એવો નમસ્કાર મહામંત્ર છે. એની અક્ષર કેટલા છે? 68 અક્ષર છે. શું આપણે બોલી છે? 14 પૂર્વનો 7, 6 ને 8 કેટલા છે? 14. આ 14 પૂર્વનો અધિપતિ એવો નમસ્કાર મહામંત્ર છે. એની અંદર ચ અક્ષર 2 છે. કેટલા? 2. મંગલાનંદ ચ અને એસો પંચ, આ 2 અક્ષર છે. ચ એ દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્રનું સૂચક છે. શું બતાવે છે? તમે દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્રનું સૂચક છે. એની અંદર 5 છે. કેટલા? 5. એ 5 મહાવ્રતનો સૂચક છે. આ નમસ્કાર મહામંત્ર જો આપણે સાચા ભાવથી જો ગણીએ ને
તો અહીં કહે છે કે વિનમુક્તારો જેવડો સહસ્રવર્તમાનો સંસાર સાગર અવતારી નરમ નારીમાં એક પણ જો નમસ્કાર જો ભાવપૂર્વક કરવામાં આવે તો અહીં શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે કે નર હોય અથવા નારી હોય અથવા તો નાની અંતર કોઈ પણ હોય તો એને જરૂર એક ને એક દિવસ મોક્ષ સુખને પ્રાપ્ત કરનાર બને છે. તો આપણે ગુરુ ભગવાન પાસેથી આપણે જે અહીં પ્રતિષ્ઠાના નિમિત્તે આપણે જે સામેલ થયા છીએ એમાં સૌ પ્રથમ કયું માધ્યમ છે? પરમાત્માનું. દર્શનાથ પૂર્તત્વંશી વંદનાથ વાંદિતા પૂજનાથ પૂર્વકૃષ્ણનામ જેના સાક્ષાત પૂર્વત્વમ પરમાત્માનું દર્શન એ પૂર્ત એટલે ભયંકર દુઃખોનો નાશ કરનાર છે. વંદનાથ વાંચિત અને પરમાત્માને વંદન કરવાથી ઈચ્છિત ફલની પ્રાપ્તિ થાય છે. પૂજનાથ પૂર્વકૃષ્ણનામ મોક્ષરૂપી લક્ષ્મીને આપનાર પરમાત્માનું જે પૂજન છે જેના સાક્ષાત સ્વરૂપ વિનેશ્વર પરમાત્મા એ સાક્ષાત કલ્પવૃક્ષ સમાન છે. તો આપણે પણ આ રીતે આ પંચકલ્યાણની ઉજવણી કરી અને ગુરુ ભગવંતની આપણે વાણી સાંભળી અને પરંપરાએ પરમ સુખને પ્રાપ્ત કરીએ એ જ હરિમંગળ શુભકામના.